નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું તથા તમારે વિભાગ બી, સી અને ડીમાં કયા મોસ્ટ એમપી પ્રશ્નો પૂછાશે એ પણ આપણે જણાવીશું અને એ પ્રશ્નો કયા કયા પ્રકરણમાંથી આવે છે એ પણ હું તમને જણાવીશ. તો ખાસ નોટ પેન લઈને સાથે બેસજો. જે નંબરનો પ્રશ્ન જે પ્રકરણનો હોય એ પણ હું તમને કહીશ. ઓકે મિત્રો, તો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, વિભાગ એમાં પહેલાં તમારે 24 ગુણનો વિભાગ એ આવશે અને ટોટલ 80 ગુણનું પેપર આવશે. તો પહેલો પ્રશ્ન આપેલ છે, ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ. તો એમાં સી જવાબ આવે, નિલંબન. બીજો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ વિધાન કયો નિયમ દર્શાવે? તો બી જવાબ આવે, દળ સંચયનો નિયમ. ત્રીજો, RERનું પૂરું નામ. તો એમાં એ જવાબ આવશે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે. પછી ચોથો, એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે? તો એમાં બી જવાબ આવે, મૃદુતક. પાંચમો, રિયો પર્ણમાં વાયુરંધ્ર જોવા માટે પર્ણના આડછેદ પર તમે કયું અભિરંજક વાપરશો? તો ડી આવશે, સેફ્રેનિન. પછી ખરા ખોટા છે. છઠ્ઠું છે, તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. તો ખરું આવે. પછી સાતમું, ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે. તો ખોટું આવશે. પછી આઠમું કે ગુરુત્વાકર્ષણ બળ ઉર્ધ્વ દિશામાં લાગે અને ઉત્પ્લાવક બળ અધો દિશામાં લાગે. તો આ વિધાન ખોટું આવશે. પછી ખાલી જગ્યાઓ પૂરવાની કે નવમું છે, ધ્વનિના તરંગો કયા પ્રકારના છે? તો એમાં જવાબ આવશે, યાંત્રિક. 10મું, કઠોળ આપણને શું પૂરું પાડે છે? તો એમાં જવાબ આવે, પ્રોટીન. અને 11મું, વેગ સમયના આલેખનો ઢાળ કોનું મૂલ્ય આપે છે? તો એમાં જવાબ આવશે, પ્રવેગનું. પછી ટૂંકા પ્રશ્ન, જે આગળ છે 12મો પ્રશ્ન કે વેગનો એસઆઈ એકમ. તો મીટર પ્રતિ સેકન્ડની -2 ઘાત. ઓકે. પછી 13મો, કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે કયું બળ જરૂરી? તો એમાં 13મામાં આવે, અસંતુલિત બળ. પછી ટૂંકના પ્રશ્નો જે એક એક વાક્યમાં જવાબ આપવાનો છે. 14મું છે, પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટોમીટર વાપરો કે થર્મોમીટર? તો એમાં જવાબ આવે, થર્મોમીટર. 15મું, પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે, તો તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો. તો જુઓ, દ્રાવ્ય થશે ઇથાઇલ આલ્કોહોલ અને દ્રાવક થશે પાણી. 16મો, કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય? તો તેમના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય. 17મો, પૃથ્વી પરના ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય જણાવો. તો 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. 18મું, સોડિયમ અને SO4 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખવાનું છે. તો એમાં જવાબ આવશે મિત્રો, Na2SO4, જેને કહેવાય સોડિયમ સલ્ફેટ. 19મો, પરિસ્થિતિ અ આપેલ છે ને પરિસ્થિતિ બ આપેલ છે. તો અમાં શું આપેલ છે? ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ. અને બમાં આપેલ છે, સામાન્ય બીજનો ઉપયોગ, રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ. જણાવો કે પાક અને જમીન માટે બેમાંથી કઈ પરિસ્થિતિ લાભદાયક ગણાય? તો 19માં જવાબ આવશે મિત્રો, પરિસ્થિતિ અ, જે આપણે સેન્દ્રિય ખાતરવાળો રહ્યો એ. પછી માગ્યા મુજબ 20મો આપેલ છે કે વનસ્પતિ માટે ફોસ્ફરસ અને બોરોન જરૂરી પોષક તત્વો છે. ઓળખી બતાવો કે બંને પોષક તત્વોમાં કયું ગુરુ પોષક છે અને કયું લઘુ પોષક તત્વ છે. તો 20માં જવાબ આવશે, ફોસ્ફરસ એ ગુરુ પોષક તત્વ કહેવાય અને બોરોન એ લઘુ પોષક તત્વ કહેવાય. 21મો, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોત તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડત? તમારું અનુમાન જણાવો. તો એમાં જો મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જાત અને વનસ્પતિ ખોરાક બનાવી શકો નહીં. 22મો, એક શબ્દમાં જવાબ આપવાનો છે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન હોય? તો એમાં જવાબ આવશે મિત્રો, ક્યુટીન, જેનું મીણ જેવું સ્તર આવે છે. મિત્રો, આ પ્રકારના પ્રશ્નો ખાસ કરજો, જે તમને ક્યાંય બીજે જોવા મળશે નહીં. ઓકે. 23મો, સમીરને આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે. તે જ્યાં રહે છે તેની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો તથા જુદી જુદી વનસ્પતિઓની વનરાજી આવેલી છે. તમે સમીરને શું ઉછેર કરવાની સલાહ આપશો? તો એમાં મિત્રો મધમાખી ઉછેર આપણે કરી શકાય, એપીકલ્ચર, કારણ કે આસપાસ ફૂલોનો બગીચો છે એટલા માટે. તો 24માં જોડકા જોડવાનું છે, જેમાં જડત્વનો નિયમ. તો એ જવાબ આવશે ગેલિલિયો. અને ગતિનો બીજો નિયમ, તો એ જવાબ આવશે ન્યૂટન. ઓકે. વિભાગ બી, હવે જુઓ, મેં તમને કીધું હતું પહેલા પ્રશ્નોનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે. પછી કયો પ્રશ્ન ડાયરેક્ટ ક્રમ બોલીશ, કયો પ્રશ્ન કયા પ્રકરણનો છે. તો 25મો જે પ્રશ્ન છે એ છે મિત્રો, આપણી આસપાસમાં દ્રવ્ય પ્રકરણ છે ને એનો. 26મો પ્રશ્ન છે એ પરમાણુઓ અને અણુઓનો છે. 27મો પ્રશ્ન છે પરમાણુઓ અને અણુઓનો. 28મો છે પરમાણુનું બંધારણવાળો
ચેપ્ટરનો, પછી 29મો છે પેશીઓનો અને 30મો પણ પેશીઓનો, પછી 31 અને 32 બંને ગતિના છે, જે ગતિ ચેપ્ટર છે તેના. ઓકે, 33 અને 34 એ બંને પ્રશ્ન છે બળ અને ગતિના નિયમોનો. તમે ટીક નામ લખજો ડાયરેક્ટ પ્રકરણનું, કારણ કે અમુકને જૂની પુસ્તકો હોય તો ક્રમ આડાવાળા હોઈ શકે છે. પછી 35મો, 36મો અને 37મો. તો જો 35મો આવશે કાર્ય અને ઉર્જા, 36મો આવશે ધ્વનિનો અને 37મો પ્રશ્ન આવશે અન્નસ્ત્રોતોમાં સુધારણા. ઓકે, તો આ બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ પણ લો અને આ પ્રકરણમાંથી તમારે પ્રશ્નો આવવાની પૂરેપૂરી શક્યતા છે, તો એના એ પ્રમાણે 2 ગુણના પ્રશ્નો તૈયાર કરી નાખજો. હવે આગળ વિભાગ સી 3 ગુણનો આવશે, તો તમારે જે ચેપ્ટર હું કહું એ ચેપ્ટરના તમારે 3 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના. એકવાર આ પેપરના પ્રશ્નો તો વાંચજો, સ્ક્રીનશોટ લઈ રહેજો. 38મો પ્રશ્ન છે આપણી આસપાસમાં દ્રવ્યનો. પછી 39મો પ્રશ્ન, સ્ક્રીનશોટ લેતા રહેવાનું. ઓકે, 39મો પ્રશ્ન એ પણ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, અલગ ચેપ્ટર જો આ બંને. પછી 40મો પ્રશ્ન એ પણ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, મતલબ 39, 40 એ બંને બીજા ચેપ્ટરના છે. રેડી. પછી 41મો પરમાણુઓ અને અણુઓનો, 42મો પેશીઓનો, 43મો પ્રશ્ન ગતિનો. પછી 44મો પ્રશ્ન આવશે બળ અને ગતિના નિયમો, 45મો આવશે ધ્વનિનો, ટૂંક નોંધ આપેલ છે જુઓ, પડકો મોસ્ટ ટાઈમ બી છે, અને 46મો પણ ધ્વનિનો. તો 45, 46 બંને ધ્વનિના છે, તો તમારે એ ચેપ્ટર વધારે તૈયાર કરવાનું, કારણ કે જનરલ વિકલ્પ સાથે તમારે 6 ગુણમાં વિભાગ સીમાં આવશે. પછી આગળ વિભાગ ડી, જેમાં 47 અને 48 આ બંને પરમાણુનું બંધારણ ચેપ્ટરના પ્રશ્નો છે, તો બંને પ્રશ્નોનો સ્ક્રીનશોટ લેજો. ઓકે. પછી 49 અને 50 આ બંને ગુરુત્વાકર્ષણ ચેપ્ટરના છે. પછી 51મો પ્રશ્ન જે દેખાય છે એ આવશે કાર્ય અને ઉર્જા, અને 52, 53મો છે સજીવનો પાયાનો એકમ કોષ. ઓકે, તો 52, 53 એ ચેપ્ટરના આવશે. પછી 54મો છેલ્લો પ્રશ્ન આવશે અન્નસ્ત્રોતોમાં સુધારણા. તો મિત્રો આ તમને હેલ્પ થાય, તમારે એ ચેપ્ટરના જ પ્રશ્નો કરવાના. ઓકે, જે ચેપ્ટરના વધારે પૂછે, જેમ કે 52, 53 એ સજીવના પાયાનો એકમ કોષ, આના 2 પ્રશ્ન આવ્યા, એટલે 4 ને 4 8 ગુણનું એ ચેપ્ટર તમારા વિભાગ ડીમાં આવશે, એટલે એ પ્રશ્નના મોટા ખાસ તૈયાર કરવાના. ઓકે, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવું મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.